सर आप कहाँ से हैं? अजमेर से राजस्थान से। अजमेर राजस्थान से। यस सर। तो आपने दोनों घुटनों का ऑपरेशन करवाया? दोनों का कराया सर ये। तो कितने रुपए लिए आपके पास? 3 लाख रुपए लिए सर टोटल। तो उसमें जो रोबोटिक की है ये, हाँ रोबोटिक। तो रोबोटिक का अलग चार्ज लिया कोई था? चार्ज नहीं लिया इसको। 3 લાખ બે પગનો 3 લાખ ખર્ચો હતો, તો પેલો રોબોટિક થી કર્યો એનો અલગ ચાર્જ લીધો? ના મારે એક પગનો 1.5 લાખ રૂપિયા ચાર્જ તો થયો. આમાં તે રોબોટિક કરાવ્યું તમે? હા રોબોટિક તો કરાવ્યું. એના અલગ ચાર્જ લીધો? કશું જ નહીં, આખા 1.5 લાખમાં આખું પેકેજ આવી ગયું. જે ની રિપ્લેસમેન્ટ આપણે રોબોટિક થી કર્યું તો એનો અલગ ચાર્જ લીધો છે? ના બસ બધું અંદર આવી. ભાઈ આજે તો પૂરેપૂરો ખુલાસો કરીને જ રહીશું. और अभी तो रुको. તો પહેલા તો સર એ જણાવશો કે જે આપણું ની રિપ્લેસમેન્ટ થાય છે એના તમે જે રોબોટિક ઓપરેશન કરો છો એનું કોઈ અલગ ચાર્જ નહીં લેતા? જોન્ટીભાઈ તમે કન્ફ્યુઝનમાં હશો, ઘણા પેશન્ટો પણ કન્ફ્યુઝન છે. આપણે રોબોટિક સર્જરીનો એટલે કે રોબોટિકનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી લેતા. એટલે જે પેકેજ આપણે રૂટીન ખર્ચામાં કરીએ છીએ 1.5 લાખ થી શરૂ થાય છે એ જ પેકેજમાં રોબોટિકની રિપ્લેસમેન્ટ કરી આવે છે. એટલે ગુજરાતમાંથી આ બધા લોકો આવે છે. કોઈ રોબોટિક સર્જરીનો બીજી જગ્યાએ 60,000 થી 70,000 રોબોટિક સર્જરીનો અલગ ચાર્જ લે છે, કારણ કે એમાં કન્ઝ્યુમેબલ હોય છે. તો સર જે આ પેકેજીસ છે એમાં શું શું આવી જાય છે? જોન્ટીભાઈ 1.5 લાખમાં રહેવાનું, જમવાનું 2 ટાઈમ, સીટી સ્કેનનો ખર્ચો, લેબોરેટરીનો ખર્ચો, તમામ ઓપરેશનનો ખર્ચો, અંદર જે આપણે જોઈન્ટ્સ નાખે એનો ખર્ચો, તમામ ખર્ચોમાં ઇન્ક્લુડેડ છે. જવા સુધીનો ટોટલ ખર્ચો ઇન્ક્લુડેડ છે.